તમામ મિત્રોને હોળી ધૂળેટીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને હું રેહાન જુનેજા। હોળીના ઝાડે મતલબ કે હોળીના પવનોએ એક અદ્ભુત સંકેત મતલબ કે ગુજરાત માટે એક સારામાં સારા સંકેત આપ્યા છે। હોળીના પવનોએ ગઈકાલે 3 માર્ચે હોળીના પવનોએ ગુજરાત માટે એક ખૂબ સારામાં સારા સંકેત આપ્યા છે। તો તેની આ વિડીયોમાં વાત કરવાના છે। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે અને અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે। તો મિત્રો, હોળીના પવનોએ ગઈકાલે 3 માર્ચે હવે હોળીને જે હોલિકા દહન છે 2 દિવસ શાના માટે હતી એની વાત કરીએ આપણે। તો ચંદ્રગ્રહણ હતું, મતલબ કે ગઈકાલે 3 માર્ચે ચંદ્રગ્રહણ હતું। એના બદલે જે મોટા મોટા જે માણસો હોય મતલબ કે જે બુઢા માણસો હોય એને કીધું હશે કે ચંદ્રગ્રહણ છે તેના કારણે હોલિકા દહન છે 1 દિવસ વહેલો કરવું, મતલબ કે 2 માર્ચે। તો 2 માર્ચે જે શુભ મુહૂર્ત છે એ તો મને લાગે છે 3 માર્ચે થઈ હશે, મતલબ કે ગઈકાલે થઈ હશે। ભલે 2 તારીખે બધાએ હોળી પ્રગટાવી હશે અને પવનો જોયા હશે, હોળીની ઝાડ જોઈ હશે, પણ જે શુભ મુહૂર્ત છે એ તો 3 માર્ચે જ થાય, 1 દિવસમાં કોઈ ફેરફાર ન થાય એમાં। તો જે બુઢા માણસો હશે, મોટા માણસો એને કીધું હશે કે ચંદ્રગ્રહણ છે એના કારણે 1 દિવસ હોલિકા દહન છે વહેલું ઉજવું। તો હવે 2 માર્ચે જે છે એ પૂનમ હતી, એટલા કારણે શુભ મુહૂર્ત તો 3 માર્ચે જ થાય છે। તો આપણે જે પવનો નોટ કર્યા છે, મતલબ કે સેટેલાઇટના માધ્યમથી આપણે જે પવનો જોયા છે આખા ગુજરાતનો આપણે જોયા છે પવનો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ બધા ભાગોના આપણે જે 5 ઝોન છે ગુજરાતમાં એના બધાના પવનો આપણે જોયા છે અને એના ઉપર આપણે નિચોડ કાઢ્યો છે, ડબલ અંદાજો કાઢ્યો છે, એ પ્રમાણે માહિતી આપવાના છે। તો ગુજરાત માટે ખૂબ સારા સંકેતો છે અને જે આપણે હું ચાર્ટના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયાસ કરીશ। ગુજરાત માટે તો સારા સંકેતો તો છે જ, પણ તોફાની વરસાદના પણ સંકેતો લાગી રહ્યા છે। હોળીના ઝાડ ઉપરથી, હોળીના પવનો ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે અમુક વિસ્તારોની અંદર ચોમાસામાં તોફાની વરસાદ પણ જોવા મળી શકે છે અને ચોમાસા પહેલા એકાદું વાવાઝોડું પણ આવે એવી શક્યતાઓ હોળીના પવનોએ સંકેતો આપ્યા છે। હવે આપણે ચાર્ટના માધ્યમથી વાત કરીશું। પહેલા કયા કયા વિસ્તારોની અંદર કેવા પવનો છે એ જોઈએ। તો ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના પવનો જોવા મળ્યા છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને જે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જેવા ભાગો છે, આ બધા વિસ્તારોની અંદર આપણે જિલ્લા વાઇઝ માહિતી નથી આપતા વધારે, નકર જે વિડીયો વધારે લાંબુ થઈ જશે અને ડબલ માહિતી આપી દઈશું, તમે સમજી જશો। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, આ મોટાભાગના વિસ્તારોની અંદર મોટા ભાગે પવનની દિશા હતી એ ઉત્તર પૂર્વના પવનો જોવા મળ્યા છે। ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર મહેસાણા, પાટણ, અરવલ્લી અને સાબરકાંઠા, બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના પવનો જોવા મળ્યા છે। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, જે કપડવંજ, વડોદરા, આણંદ અને ખેડા, નડિયાદ, આ તમામ વિસ્તારોની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર મધ્ય પૂર્વ ગુજરાતમાં ઉત્તર પૂર્વના જ પવનો જોવા મળ્યા છે। જેમ ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે છે એમ મધ્ય ઝોનમાં મતલબ કે મધ્ય ગુજરાતમાં પણ સેમ પવનો જોવા મળ્યા છે। જે વિસ્તારો છે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને જે આ છે ખેડા, નડિયાદ અને પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર અને જે છોટાઉદેપુરના ભાગો છે અને તેની આસપાસના ભાગો છે, તમામ વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના પવનો જોવા મળ્યા છે। આ બધા જિલ્લાનું નામ નથી લીધું, પણ ડબલ અંદાજો તમને આપ્યો છે। આ પ્રમાણે મધ્ય પૂર્વ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો જોવા મળ્યા છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં છે એ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળ્યા છે। વધારે પશ્ચિમના અને અમુક વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના પવન જોવા મળ્યા છે। આપણે પહેલા પવનની વાતો કરી લઈએ, પછી જે ઉત્તર પૂર્વ પવનમાં કેવા વરસાદો થાય અને ઉત્તર પશ્ચિમમાં કેવા વરસાદો થાય અને પશ્ચિમના પવનોમાં કેવા વરસાદ થાય તેની માહિતી આપીશું। પહેલા આપણે પવનની માહિતી આપતા જઈએ। 3 જોડ આપણે કમ્પ્લીટ કર્યા છે દક્ષિણ ગુજરાત સુધી, બરાબર ક્લિયર। દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળ્યા છે, જે પણ એક સારામાં સારા સંકેત ગણી શકાય છે। કચ્છ જિલ્લામાં મોટા ભાગે ઉત્તરના પવનો જોવા મળે છે અને ખૂબ સીમિત વિસ્તારોની અંદર પૂર્વ દિશાના પણ પવન જોવા મળ્યા। મોટા ભાગના વિસ્તારોની અંદર કચ્છ જિલ્લાની અંદર મતલબ કે ઉત્તરના પવનો જોવા મળ્યા। તો કચ્છ જિલ્લાની અંદર પણ એવું તમે અંદાજો કાઢી શકો છો હોળીના પવનો ઉપરથી કે કચ્છ જિલ્લાની અંદર પણ ચોમાસા દરમિયાન તોફાની વરસાદ થાય એવી શક્યતા લાગી રહી છે। છેલ્લે સૌરાષ્ટ્રની વાત કરીએ, જે ગુજરાતભરની અંદર વરસાદની અંદર એક ભરચક
આગળ નીકળતું હોય છે, મતલબ કે ટણાટણ રહેતું હોય છે સૌરાષ્ટ્રમાં ચોમાસું સૌથી વધારે વરસાદ પડતો હોય છે પાછલા વર્ષને આપણે જોયા છે પાછલા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોની અંદર પશ્ચિમના પવનો જોવા મળે છે મોટાભાગના વિસ્તારોની અંદર એમાં પછી દ્વારકા હોય જુનાગઢ હોય પોરબંદર હોય દ્વારકા હોય અને પછી જામનગરના વિસ્તારો બધા વિસ્તારોની અંદર મોટા ભાગ આપણે ડબલ અંદાજો આપે છે ગીર સોમનાથ પછી બધા વિસ્તારોની અંદર પશ્ચિમના પવનો જોવા મળે છે હા અમુક વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના પવન જોવા મળે તે વાત અપવાદરૂપ છે બાકી વધારે વિસ્તારોની અંદર પશ્ચિમના પવનો જોવા મળ્યા છે હવે આપણે અંદાજો કાઢી લીધો છે કે ઉત્તર મધ્ય દક્ષિણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ પ્રમાણે પવનો જોવા મળ્યા છે હવે ઉત્તર પૂર્વના પવનોમાં કેવી વરસાદની શક્યતા છે તે આપણે માહિતી જોજો પૂર્વના પવનો જો હોય તો 12 આની વર્ષતા જ્યાં પર પૂર્વના પવનો આપણે જ્યાં ત્યાં ઉત્તર પૂર્વના પવનો જોયા છે ને ઉત્તરમાં મતલબ કે પાક ઘણો પાકે મતલબ કે ઉત્તર મતલબ કે વાયવ્ય આસપાસ તો ઉત્તરમાં ધાન ઘણું પાકે અને પૂર્વમાં જો જે વિસ્તારનો પવન જોવા મળ્યા એમાં 12 આની વર્ષ જોવા મળી શકે છે 12 આનીથી પવન સાથે તોફાની વરસાદ જોવા મળી શકે છે આ બધા વિસ્તારોની અંદર એકંદરે એક સારામાં સારા સંકેત મળ્યા છે જ્યારે પશ્ચિમ દિશાની વાત કરીએ તો પશ્ચિમમાં પણ 8 આની ચોમાસું મતલબ કે એકંદરે સારા વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર પણ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અને જે મારું અનુમાન છે ઘણા હવામાન શાસ્ત્રીઓ જે દેશી અનુમાન આપે છે અને અનુમાન આપે છે છતાં આપણે પણ અનુમાન આપી રહ્યા છે કે જે દરિયાકાંઠાના ભાગો છે હોળીના પવન ઉપર તેવું લાગી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે અને કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં ચોમાસા દરમિયાન તોફાની વરસાદ જોવા મળી શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે હોળીના પવનોએ એવા સંકેતો આપ્યા છે જોકે હજી ઘણા એવા પરિબળો જોવાના છે ખાલી હોળીનો પવન જ નથી હોતો તો પશ્ચિમમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે ઉત્તર પૂર્વના પવનો છે એમાં પણ ખૂબ સારા વરસાદની શક્યતા લાગી રહી છે તોફાની વરસાદ જોવા મળી શકે છે પવન સાથે ખૂબ તોફાની વરસાદ વાયવ્ય ઉત્તર અને પૂર્વમાં જોવા મળી શકે છે અને જે બાકી આપણે દિશા કમ્પ્લીટ કરી નાખી છે લગભગ કચ્છમાં ઉત્તર પૂર્વના હતા દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના હતા પશ્ચિમમાં પણ 8 આની વર્ષ ઉત્તર પૂર્વમાં પણ 12 આની વર્ષથી પાક ઘણે મતલબ કે સારું પાક છે અને ત્યાં પણ સારા વરસાદ પવન સાથે તોફાની વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં મોટા ભાગે ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બે ઝોન એવા છે કે જ્યાં પશ્ચિમના પવનો વધુ જોવા મળ્યા છે તો ત્યાં પણ જે વરસાદ છે એ ખૂબ સારા જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાના ભાગો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને કચ્છના દરિયાકાંઠાના ભાગો એમાં તોફાની વરસાદ ચોમાસા દરમિયાન જોવા મળી શકે છે અને એકાદું વાવાઝોડું પણ ચોમાસા પહેલા આવે એવી શક્યતા હાલ આપણે એ હોળીના પવનોએ સંકેતો આપ્યા છે તો આ પ્રમાણે જે આપણે સમાચાર મળી રહ્યા છે આપણે તમામ ઝોનની માહિતી આપી અને એના ઉપરથી નીચો કાઢ્યો કે પહેલા આપણે ઝોનની માહિતી આપી કયા ઝોનમાં કેવા પવનો જોવા મળે અને એની બાદ આ પવનો ઉત્તર પૂર્વના હોય તો પછી કેવી શક્યતા હોય તેની પણ આપણે માહિતી આપી કે કયા વિસ્તારોની અંદર કેવા પવનો જોવા મળે એના ઉપરથી નીચે પર કાઢ્યો કે આ ઉત્તર પૂર્વની દિશા હોય તો કેવા વરસાદ જોવા મળે તેની પર આપણે ખૂબ અગત્યની માહિતી આપી રહ્યા છે તો ગુજરાત માટે ખૂબ સારામાં સારા સંકેતો હોળીના પવનોએ આપ્યા છે હજી હોળીના મિત્રો એક વાત તમે ત્યાં નોટ કરી લેજો કે ખાલી હોળીના પવન ઉપરથી 2026ના ચોમાસાનું અનુમાન ન નીકળતું હોય કોઈ પણ વર્ષનું ખાલી હોળીના પવન ઉપર નથી નીકળતું હોય હજી દેશીમાં ઘણા એવા પરિબળો બે પરિબળો તો મને યાદ છે બાકી છે જે ચેત્રી દનિયા છે અને હજી અખાત્રીજનો પવન છે પણ બાકી છે એના ઉપર પણ નોટ કરીશું અને આપણે જે સેટેલાઇટ મુજબ માહિતી આપી રહ્યા છે જે વૈજ્ઞાનિક અનુમાન આપી રહ્યા છે મોડલ આધારિત માહિતી એ પણ આવતી રહેશે આપણે વધારે દેશીમાં ખબર નથી છતાં આપણે જે હોળીનો પવનો છે ખૂબ મહત્વનો હોય છે આપણે સાંભળ્યા છે અને ચેત્રી દનિયા ઉપર હોય છે અને ખૂબ અખાત્રીજનો પવનો છે એ પણ અને કસકાતરા હોય છે વગેરે વગેરે દેશી અનુમાનમાં આ માહિતી આવતી હોય છે તો ખાલી હોળીના ઝાડ ઉપરથી આપણે ન સમજી શકીએ કે ચોમાસું સારું રહેશે પણ હોળીના પવનો છે એકંદરે ખૂબ સારામાં સારા સંકેત ગુજરાત માટે આપ્યા છે ખેડૂતો માટે ખેડૂત મિત્રો માટે ખૂબ અહીંયા આનંદના સમાચાર છે કે હોળીના પવનોએ ખૂબ મતલબ કે ગુજરાત માટે અંદભૂત સંકેત આપ્યા છે અને એકંદરે કોઈ વિસ્તારોમાં મને નબળું વર્ષ નથી લાગતું દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય કોઈ પણ ઝોનમાં હાલ મને નબળું વર્ષ હોળીના પવનો ઉપરથી નથી લાગતું હોળીના પવનોએ એકંદરે સારા સમાચાર આપ્યા છે હજી આવનારા દિવસોની અંદર ચેત્રી દનિયા અને અખાત્રીજના પવનોની પણ માહિતી જોવાની છે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર